જો આ ડીઝલની ટાંકી કરી નાખી છે ફૂલ, દેખાય છે ડીઝલની ટાંકી આપણે કરી નાખી છે ફૂલ. હવે ઢાંકણું બંધ કરી. નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી. હું છું વિજયભાઈ અને વિજયભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ત્યારે હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું. તો આજે શું કામ કરી રહ્યો છું એ તમને લોકોને દેખાડું છું. અત્યારે તો જો ખાતર નાખવાનું આપણે આંબામાં ચાલુ છે, આપણે જે ખાડા ખોદ્યા હતા એમાં. બાકી આ જો અત્યારે હું ડીઝલ નાખી દઉં ટ્રેક્ટરમાં. આ ડીઝલ નાખી દઉં, પછી આ ખાતર જો બીજું મિક્સ કરવાનું છે એ ખાતર છે, એ ખાતર ઉપર નાખી દે આપણે, ઓર્ગેનિક ખાતર છે એ. તો ફટાફટ પહેલાં તો હું ડીઝલ નાખી દઉં. જો આ પાઇપ લઈ આવ્યો છું ડીઝલ નાખવા માટે, આ કેરબામાંથી આમાં નાખી દઉં. જો દોસ્તો, તમારે પણ ડીઝલ નાખવું હોય અને તમારા પાસે કંઈ વસ્તુ ન હોય, કેરબામાંથી નાખવું હોય તો જો આવી રીતે કરવાનું. અંદર આના કેરબાની અંદર પાઇપ નાખી દેવાની અને ટાંકીની અંદર પાઇપ નાખી દેવાની. પછી આની અંદર ફૂંક મારવાથી ડીઝલ આમાં ચડી અને આમાં જતું રહે અંદર ટાંકીમાં. તો આપણે એમ કરીએ છીએ ફટાફટ. તો દોસ્તો, આપણે ડીઝલ નાખી દીધું છે. જો ડીઝલ દેખાડું તમને. જો આ ડીઝલની ટાંકી કરી નાખી છે ફૂલ, દેખાય છે ડીઝલની ટાંકી આપણે કરી નાખી છે ફૂલ. હવે ઢાંકણું બંધ કરી. ડીઝલની ટાંકી થઈ ગઈ છે ફૂલ. તો હવે આપણે આમાં ખાતરની અંદર બીજું ખાતર નાખી દઈએ મિક્સ કરવા માટે, જે ઓર્ગેનિક છે. જો આમ મિક્સ કરીને ઓર્ગેનિક નાખીને પછી મળું છું તમને. તો દોસ્તો, આપણે ખાતર ભરી લીધું છે અને ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે. જો આ મિક્સ પણ કરી લીધું છે, ઓલું કાળું ખાતર હતું ઓર્ગેનિક એ. અને બાકી આપણે ફટાફટ આંબાની અંદર નાખતા આવીએ છીએ. જો આ ખાડા ખોદ્યા હતા એ ખાડાની અંદર. તો જો દોસ્તો, આવી રીતના આપણે ખાતર નાખતા આવીએ છીએ આંબાના ખાડાની અંદર. આ ખેતરની અંદર નાખી દીધું છે આપણે ખાતર. આ ખેતરની અંદર બધા જ સ્થળિયામાં પોગી ગયું છે ખાતર. બધા ખાડામાં નાખી દીધું છે આપણે ખાતર. બાકી નીચેના ખેતરમાં નાખવાનું છે. તો આપણે થોડુંક ચોલાની અંદર વધ્યું છે, આટલું ખાતર વધ્યું છે. તો આપણે આ મોટા આંબામાં સાઈડમાં નાખી દઈએ, કેમ કે રોટાવેટર આવે તો ખેડાઈ જાય, એના માટે આપણે એ કરી નાખીએ. તો આપણે જો આજનું કામ કર્યું તો આપણે આ કામ કરી નાખ્યું, ખાડા દાંટવાનું આંબાના હતા એ. આ જો આપણે ખાતર નાખીએ અને ખાડા દાંટી નાખ્યા છે. તો હવે આપણે ગાયનો ચરો કરી લઈએ. ગાયનો ચરો કરી ખાણ પલાળી નાખવું, પછી તમને મળું છું. દોસ્તો, આપણે હવે કામ બધું થઈ ગયું છે. ગાયનું દૂધ કાઢી લીધું છે આપણે, અને હવે આપણે આવી ગયા છે આપણા રૂમ પર. જો આપણો રૂમ. હવે આપણે નાહી લઈએ, નાહીને પછી તમને મળું છું. તો બાકી જો આપનું કામ તો આજનું બધું થઈ ગયું છે કમ્પ્લીટ, આપણું ટ્રેક્ટર. તો હવે ફટાફટ નાહી લઉં, નાહીને પછી મળું છું. દોસ્તો, નાહીને થઈ ગયા છે રેડી, અને હવે ચાવી લઈ લીધી છે. તો બાઇકની ચેન ફિટ કરવા ગામમાં જઉં છું. બાકી આપણી બાઇક પડી છે ત્યાં, તો બાઇક ફટાફટ કાઢી લઉં અને બાઇક લઈને જઈએ આપણે ગામમાં.